સવારમાં બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ। આપણે ગાયને રોટલી નીર દીધી, રોટલો અને રોટલી બે। તમારા ગામમાં વરસાદ કેવો આવ્યો હોય કોમેન્ટ કરી દેજો। આજ આપણે વરસાદનો વિડીયો બનાવવાનો છે, કેટલો વરસાદ આવે આજ આગાહી ફૂલે ફૂલ। જોઈ જો અહીંથી દરિયો થોડોક જ આગો હોય અમારા ઘરેથી, આપણું નાનું એવું ઘર છે। જોઈ જો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો લાઈક પહેલાં કરો ને સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો। જોઈ જો વરસાદ જેવું ફૂલ છે। તો દરિયામાં આવતા જ વરસાદ ચાલુ થઈ ગયો, ફૂલે ફૂલ આવવા મળ્યો। જોઈ દો અહીં કોકે ઝાડ બાંધી દીધેલી લાંબી, ને દરિયો આમ જો બહુ ઘૂઘવાટા મારે છે, મોજા એટલા મારે એટલે આગળ ભરાશે એટલે ઠેઠ લગી ગયો છે અહીંયા સુધી। આ દરિયાનું મસ્ત મજાનું વાતાવરણ છે, જોઈ દો। આપણે આવી ગયા દુકાને, જો અહીં પીલું બેન સોડા બનાવે, સોડા પીવા આવી ગયા। તમારે કોઈને પીવી તો આવી જાય। જો મસ્ત મજાનું ગીત હાલે ટીવીમાં। પ્લોટની પહેલા નંબરની અમારી દુકાન છે, અહીંયા બધી વસ્તુ રાખે। અહીંયા સોડા તમારે કોઈને પીવી તો આવી જાજો। જો દુકાન છે મસ્તીની, બહુ મસ્ત। તો સોડા પીને આપણે આવી ગયા રમેશ કાકાના ધાબે। અહીંયા મસ્ત મજાનું મોટો જબર ધાબુ છે, વાતાવરણમાં થોડોક ચેન્જ છે। આપણે વરસાદ આવશે એમ કહેતા હતા, પણ વરસાદ આવ્યો નહીં ને તડકો નીકળી ગયો અમુકલો। ને વાગી જાય અત્યારે 12:30 જેવું વાગી ગયેલું છે। તો આ અમારા ગામનું તળાવ છે, આ બાજુ દરિયો છે, સામે માતાજીનું મંદિર, મસ્ત મજાનું મારું રૂડું રૂપાળું ઊંચા કોટા। આ અમારું પ્લોટ વિસ્તાર છે, જોઈ જુઓ। ને વાતાવરણ બહુ બદલી ગયું છે એટલે બહુ મજા આવે એવું છે, બહુ મસ્ત મજાનું। ને આ બાજુ જરાક આવી જાય એટલે આ બાજુ અહીંયા રત્નેશ્વર આવેલ છે। અત્યારે વાતાવરણ ખરાબ છે એટલે નકર સામે મોવા આવી જાય, ભવાની મંદિર જોઈ જો। ચારી ફરતી દરિયો છે, વચ્ચે અમારું ગામ। તો તમે કયા ગામના છો એ કોમેન્ટ કરજો, તમારા ગામમાં કેટલો વરસાદ આવે ને અત્યારે કેટલો વરસાદ હોય એ પણ કોમેન્ટ કરજો। જોઈ જો વાતાવરણ આવું છે કંઈક, થોડુંક અત્યારે તડકા જેવું છે, પહેલાં વરસાદ આવે એવું હતું, અત્યારે તડકો। તો વાગવા આવી જાય 6 હવે, ને વરસાદ તો આવ્યો ને, જોઈ જો બધી બાજુ વરસાદ નથી આવ્યો, ધીમો ધીમો આવ્યો હતો, અત્યારે થઈ ગયેલો છે। ને હવે આપણે જવાનું છે જમવા। તો વરસાદ તો આવ્યો નહીં, પણ ધીમા ધીમા વરસાદના આજ બની જશે આપણી ઘરે ભૈજા। જોઈ દો મારા કાકી ભૈજા બનાવે છે, દેખાતું નથી બરાબર, જોઈ દો। ને મારી મમ્મી છે એ હેલ્પ કરે થોડીક મારા કાકીની। ને આ બેન જો, આ બેન અહીંયા સિંગ ભૈજા બનાવ્યા, હેવી કારીગર સિંગ ભૈજાના। બેન ખાવા માટે આવેલા છે સ્પેશિયલ। આ ભાઈને શરમ લાગે બહુ ફૂલે ફૂલ, ને આપણે ભૈજા બને એટલે ઉપાડી જ લેવાના છીએ। ને તમારે કોઈને ખાવા હોય તો આવજો ભૈજાસી જમવા માટે। ને જોઈ જો ભૈજા ની બહાટી બોલાવવાની છે, અમારે ભાણી બેન આવ્યા છે ભૈજા ખાવા માટે। જુઓ બહુ મસ્ત છે ભૈજા બનેલા। તો ખાઈ લીધા છે ભૈજા, આવે ને આવી જાય બહાર। વરસાદ તો આવવાનો તો આવ્યો નહીં। તમને પણ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। મળીએ હવે બીજા વ્લોગમાં।